ભરૂચ એલસીબી અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ એસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી તરફથી ભડકોદરા ગામ બાજુ એક 4વ્હીલર ગાડી નંબર GJ19AF 233માં વિદેશી દારૂ ભરી બે ઈસમો ભડકોદરા ગામમાં બુટલેગરોને વિદેશી દારૂ આપવા આવી રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળ વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી 4વ્હીલર ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 396 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 50,000નો દારૂ અને 2 લાખની કાર તેમજ 2 મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના મોટા મિયા માંગરોલના મસ્જિદ ફળિયામાં રહેતા દિવ્યેશ અરવિંદ સોની અને મોહસિન ઇબ્રાહિમ રાવતને ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂ અંગે બંનેની પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના ખાપર ખાતે રહેતા લુકા નામના ઈસમ પાસેથી લઈ આવી ભડકોદરા ગામના અતુલ વસાવા અને હરેશ વસાવાને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તે ત્રણેય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।